અરવલ્લી મોડાસા શહેરની રસીદાબાદ સોસાયટીમાં જમીન બાબતે બે ઈસમોએ જીવલેણ હુમલો કરી ઘડદા પાટુનો માર મારી રોકડ રકમ તેમજ દાગીનાની ચોરી કર્યા હોવાનો આક્ષેપ કરતો પીડિત પરિવાર. મળેલી માહિતી અનુસાર રસીદાબાદ સોસાયટીમાં રહેતા સિકંદરભાઈ મુસાભાઈ કોકડી અને તેમના પરિવાર ઉપર બુધવારની રાત્રે આશરે 8 વાગ્યાના સુમારે બે ઈસમો સહિત અન્ય 3 વ્યક્તિઓએ જીવલેણ હુમલો કર્યો તેમજ ઘડદા પાટુનો માર મારી રોકડ રકમ અને દાગીનાની ચોરી કર્યા હોવાની ફરિયાદ પરિવાર દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી. ત્યારે પીડિત પરિવારે મીડિયાના માધ્યમથી જિલ્લા પોલીસ વડાને આ બાબતે ન્યાયિક તપાસ કરી ગુનેગારોને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી જેલના હવાલે ધકેલવાની માંગ કરી છે. સિકંદરભાઈ મુસાભાઈ કોકરી રસીદાબાદ રહેવાસી ફરેડી ગામના અંદર જમીન આવેલી છે. મારી જમીન વિવાદના અંદર એ લોકોએ મારા પર હુમલો કર્યો. રસીદાબાદ સોસાયટીના અંદર મારા ઘરે આવીને એ લોકોએ તોડફોડ કરી 75,000 રૂપિયા તિજોરીમાં રોકડા, 2 તોલાનો મારા ઘેરથીનો દોરો, મારી છોકરીની 5મા મહિનામાં શાદી કરી છે 26 તારીખે, તો મારી છોકરીનો 1.5 તોલાનો દોરો એ લોકો લઈને નકરી ગયા. ઇમરાનભાઈ આકુબભાઈ કોકડી, સદ્દામભાઈ આકુબભાઈ કોકડી એ લોકોએ મારા પર હુમલો કર્યો, મારી નાખવાનો હુમલો કર્યો હતો. એ છતાં બી મારા ફાધર ઉપર ફરેડી હુમલો કર્યો હતો. જમીન વિવાદના અંદર મારા ફાધરે જમીન વિવાદના અંદર હુમલો કર્યો હતો. સબલપુર પોલીસ સ્ટેશને જમીન એમના આકુબભાઈને લીધેલા નથી અને આકુબભાઈને મારા તરફણ લખ્યું છે કે ભાઈ આ મારા માટે જમીનનો હુમલો અને જમીનનો હક હું આલી ચૂક્યો છું એમને 40 ગુઠા, અને એ છતાં બી મારા ફાધરના હંગાથી લડાઈ કરે છે. બરાબર. અને મારા ફાધરના હંગાથી જમીન હક આપી ચૂક્યો છે તો બી મારા ફાધર મારા મમ્મી બે એકલોડી છે. ફરેડી 3 ગાયો છે, દોવું છે, દૂધ ભર્યું છે. અને એ લોકો હુમલો ઇમરાનભાઈ, સદ્દામભાઈ, આકુબભાઈ એ લોકો હુમલો કર્યો છે ફરેડી જઈને. મારી માને મારા બાએ સબલપુર પોલીસ સ્ટેશનમાં લખ્યું છે, આકુબભાઈ સદ્દીકભાઈ કોકડી એમના વિશે લખેલું છે. બરાબર. આ હું આની વિનંતી કરું છું કે પોલીસ કડક પગલો લે અમારા ઉપર. અમે ગરીબ માણસો છીએ. એ લોકોને 40 ગુઠા પાકમાં નથી આવતા. દાદાગીરીથી નવ માણસ કરે દાદાગીરીથી એ લોકોએ તો બી અમારા કાનથી 40 ગુઠા જમીન લઈ લીધેલી છે. તો બી અમારા ઘરે આવીને રસીદાબાદના અંદર તોડફોડ કરી છે. એમ મોડાસા ટાઉનમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે પહેલી હું 8 વાગે, અને એ લોકોએ નિર્દોષ લખીને 9 વાગે એમના ઘેર લખી અને મારા પર ખોટી ફરિયાદ દાખલ કરેલી છે. એ લોકોએ ઝઘડો મારા ઘેર 8 વાગે કર્યો હતો. 8:15 8:30 હું સબલપુર પોલીસ સ્ટેશન ટાઉન મોડાસાના અંદર હતો, અને એ લોકો 9 વાગ્યાને એમના ઘેરથી બતાવું છે. બરાબર. અને ખોટો મારા પર આરોપ લગાવું છે. એમ એ લોકો ઇમરાનભાઈ, યાકુબભાઈ અને સદ્દામભાઈ પોલીસ યોગ્ય તપાસ કરી અને સાક્ષી લે હોય રસીદાબાદ સોસાયટીના અંદર એ લોકો મને મારા પર હુમલો કર્યો હતો, મારી નાખવાની ધમકી, અને પોલીસને કોઈ એક્શન હજી લીધી નથી. અને એ લોકોનું પોલીસે એક્શન લેવાની એ કરેલી છે. પોલીસ કડક શબ્દોમાં એક્શન લે. એમની માથાભારે લોકો છે. આવા મારા ફાધર ઉપર 5 હુમલા કરેલા છે ફરેડીના અંદર. સાહેબની મારી નર્મ વિનંતી છે કે આ લોકોને જલ્દી કાર્યવાહી કરવી અને પકડવા મારી નમ્ર વિનંતી છે.